નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ મારા અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। આજે દુનિયામાં ચારેકોર એક જ ચર્ચા છે કે આ દુનિયા કઈ તરફ જઈ રહી છે। સાબુમાંથી સુગંધ આવી જોઈએ, પરંતુ અહીં તો નશો નીકળી રહ્યો છે। ઉડતા પંજાબની જેમ હવે માફિયાઓ આપણા ગુજરાતને નશાના રવાડે ચડાવવા બેઠી છે। 9 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ અને સુરત એરપોર્ટ ઉપર કસ્ટમ્સના અધિકારીઓએ બાજ નજર રાખી ડ્રગ્સ માફિયાઓના મનસૂબા ધૂળમાં મેળવી દીધા હતા। ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી 30 કરોડનું હેરોઇન ઝડપાયું। નવાઈની વાત એ છે કે માત્ર 30,000ની લાલચમાં ચેન્નાઈનો એક શખ્સ કુઆલાલંપુરથી આ મોતનો સામાન અહીં લાવ્યો હતો। સાબુના પેકિંગમાં છુપાવેલું 6 કિલો હેરોઇન જપ્ત કરી પોલીસે હવે આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આ જ મુદ્દે લોકોના મંતવ્ય જાણવા છે। ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ। ગુજરાતમાં નશાનો કાળો કારોબાર સતત વધી રહ્યો છે। વાત કરીએ અમદાવાદની, અમદાવાદ એરપોર્ટથી જ કહી શકાય કે 6 કિલોથી પણ વધુ જે હેરોઇનનો જે જથ્થો છે તે કસ્ટમ વિભાગે પકડી પાડ્યો છે। ખૂબ જ એક ચિંતાનો વિષય છે। સતત ક્યાંક ને ક્યાંક જે નશાનો જે કારોબાર છે તે વધી રહ્યો છે। એક ચિંતા ક્યાંક ને ક્યાંક સરકારને પણ છે અને સમાજને પણ છે। આપણી સાથે સામાજિક આગેવાનો અને યુવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે મામલે। શું નામ અને શું કહેશો? ખાસ તો ગુજરાતમાં સતત ડ્રગ્સ, હેરોઇન જે અલગ અલગ જે પ્રકારના હોય છે તેને સતત ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારથી મોકલવામાં આવી રહ્યું છે। શું કહેશો સમગ્ર મામલે અને કેટલું ઘાતક? મારું નામ જય મહેતા છે। હું લોનો સ્ટુડન્ટ છું। જે થોડા દિવસ પહેલાં હમણાં એરપોર્ટ ઓથોરિટીએ જે ડ્રગ્સ પકડ્યું, તો પહેલાં તો હું ખૂબ અભિનંદન એને પાઠવીશ કે આવી સારી કામગીરી કરવા બદલ જે યુવાનોને આવી જાળમાં ફસાતા બચાવે છે। જે યુવાનો અત્યારે કેરિંગની ચક્કરમાં જડેલા છે કે ભાઈ કોઈ વસ્તુ આપે 20-25 હજાર તો ત્યાંથી કેરિંગનો સામાન લે, એને ખરેખર ખબર નથી હોતી કે અંદર શું હોય છે। ક્યાંક ને ક્યાંક આવા યુવાનો ખોટી રીતે પણ ફસાય છે। આપણે જોઈએ તો દરિયાકાંઠે પણ ઘણી બધી છેલ્લા 1500 કરોડ રૂપિયાનું પણ ડ્રગ્સ પકડાણું હતું અને ધાર્મિક સંસ્થાઓનો ઉપયોગ કરી અને ત્યાં આવી અવારનવાર ગેરપ્રવૃત્તિ કરવામાં આવે છે અને એરપોર્ટમાંથી આ પકડાણું બહુ સારી બાબત કહેવાય। અને ગુજરાત પોલીસ જે આ કામગીરી સતત ને સતત કરી રહી છે તેને બદલ હું બિરદાવું છું એમની। તમે શું કહેશો? કસ્ટમ વિભાગની જાગૃતતા ક્યાંક ને ક્યાંક વખાણવા જેવી છે, પણ સતત વધી રહ્યું છે આ પ્રકારના જે બનાવો છે। અલગ અલગ માધ્યમથી આ જે ડ્રગ્સ છે આ ગુજરાત સુધી પહોંચી રહ્યું છે। યુવાધન છે તે બરબાદ થઈ રહ્યું છે। મારું નામ અભિષેક ગોરી છે। પહેલાં તો હું દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રીને હું દિલથી અભિનંદન પાઠવું છું કે સતત લોકોની વચ્ચે અને સતત સમાજને લઈને સરકાર સાથે મળીને અને સતત ડ્રગ્સ મુક્તના ધ્યેય ઉપર ચાલે છે અને સતત ડ્રગ્સ કે ક્યાંય એવી વસ્તુ હોય છે તો તાત્કાલિક ધોરણે તેની ઉપર કાર્યવાહી કરે છે અને ક્યાંક ને ક્યાંક લોકોને લાભ થાય તે માટે ખૂબ સારી કામગીરી કરે છે। તમે શું કહેશો? શું નામ? મારું નામ યશ ત્રિવેદી છે। હું આઈટીનો સ્ટુડન્ટ છું। આજે જે હમણાં 2-4 દિવસ પહેલાં અમદાવાદની અંદર કુઆલાલંપુરથી ને એક પ્રવાસી આવી રહ્યો હતો ને તેની પાસેથી 6 કિલો જે ડ્રગ્સ પકડાયું છે, તો પહેલાં તો હું ત્યાંની ઓથોરિટીને, કસ્ટમ વિભાગને તથા ગુજરાત સરકાર અને ભારત સરકારને અભિનંદન પાઠવું છું। જો એ 6 કિલો ડ્રગ્સ ગુજરાતની અંદર આવી ગયું હોત તો ક્યાંક ને ક્યાંક આપણા યુવાનો બગડત, યુવાનો ગેરમાર્ગે દોરાત। તો આજે ખાલી સરકાર નહીં, સમાજને પણ સાથે ચાલી અને આ ડ્રગ્સને છે અટકાવવું પડશે અને ડ્રગ્સ મુક્ત ભારત અને ગુજરાત બનાવવું પડશે। આજે બધા એમ કહે છે કે ગુજરાતની અંદર ડ્રગ્સ આવે છે, તો આપણે આપણા ગૃહમંત્રીને પણ બિરદાવવા જોઈએ કે આવતું નથી, પકડાઈ પણ છે। ડ્રગ્સ છે જે પકડાઈ જાય છે, પણ ક્યાંક ને ક્યાંક કોક અંશે થોડું ઘણું ડ્રગ્સ આવી જાય છે તો હજી અધિકારીઓ તથા સમાજ બંનેને મળી અને તેની ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને સાવ ડ્રગ્સ આવતું અટકાવવું જોઈએ। તમે શું કહેશો? શું નામ? મારું નામ શક્તિસિંહ ગોહિલ છે। સૌપ્રથમ તો પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન કે જે કામગીરી કરે છે ડ્રગ્સ બાબતમાં, કે કોઈ પણ આવી ઘૂસણખોરીઓ થાય છે તો પોલીસ એને કોઈ પણ રીતે એને અટકાવે છે અને યુવાધનને બચાવે છે। આ બાબતે એવું કહેવા માગું છું કે જે આ વસ્તુ ઘૂસણખોરીનું જે ડ્રગ્સ બાબતમાં એ રીતના પોલીસ પણ અલર્ટ થઈ ગઈ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ ખાચા ખૂણે આ વસ્તુ થઈ રહી છે, જેથી કરીને સાહેબે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટ જે અલર્ટ છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું એમને। તમે શું કહેશો? ખાસ તો આ કેટલું ઘાતક, કારણ કે કેટલાક જે અધિકારીઓ હોય છે તેમાં આ વેચાણ સાથે સંકળાયેલા હોય છે, કેટલું ઘાતક આ?
જે મોટા ભાગના જે અધિકારીઓ હોય છે તે માત્ર ને માત્ર ઉપરના પ્રેશરથી લીધે ડ્રગ્સ જ પકડે છે. કાં ડ્રગ્સ ઘૂસાડવાળા નથી પકડતી કે ડ્રગ્સ એજન્સી જે બનાવે છે એને નથી. આનો પહેલાં તો એ વસ્તુ થાય કે મોટામાં મોટો આનો સપ્લાયર કોણ છે એનું હજી સુધી ક્યાંય નામ બહાર નથી આવ્યું. જો અધિકારીઓમાં આવી જ તાકાત હોય તો એકવાર ખુલીને તપાસ કરે અને નામ દે. ખાલી માત્ર ડ્રગ્સ પકડે આવડો મોટો દરિયા કિનારો છે તો એ લોકો જાય છે ક્યાં? જો દરિયામાં શું ડૂબી જાય છે, મારી નાખે છે આ લોકોને, તો એક આ તપાસનો વિષય છે અને અધિકારી ઉપર પણ આવી તપાસ બેસવી જોઈએ. તમે શું કહેશો? મારું કહેવાનું તો છે ધ્રુવભાઈ કે સરકાર ખૂબ સારી કામગીરી છે અને મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ડ્રગ્સ જ્યાં સુધી લોકો સુધી નથી પહોંચવા દેતા ને તેની પહેલાં જ જો સરકારના અધિકારીઓ પકડે છે તો તે ખૂબ પસંદાથી જે વાત કહેવાય છે સાહેબ. તમે શું કહેશો? ખાસ તો આ કેટલું ઘાતક સામાજિક દ્રષ્ટિકોણથી, કારણ કે ડ્રગ્સ પકડી તો પાડે છે પણ તેના જે આકાઓ હોય છે તે આકાઓ સુધી ક્યાંક ને ક્યાંક પહોંચવામાં અસફળતા મળે છે અથવા તો નિષ્ક્રિયતા દાખવવામાં આવે છે. પહેલાં તો હું મંતવ્ય ન્યૂઝ ચેનલ અને આપને પણ ધન્યવાદ કહીશ કે સમાજને લગતો હોવો અને યુવાનને લગતો હોવો એક તમે મુદ્દો ઉઠાવ્યો છે. વાત કરીએ અધિકારીઓની તો ક્યાંક ને ક્યાંક કોકની સંડોવણી હોય એવું લાગે છે, કારણ કે આટલું બધું ડ્રગ્સ આવે છે, પકડાય પણ છે એવું નથી, પણ તો પણ ક્યાંક અંશે થોડુંક એવું હજી ગુજરાતમાં પ્રવેશ કરે છે અને આપણા યુવાનોને બગાડે છે. બાકી ગુજરાતની ધરતી તો સૂર અને વીરોની છે. તો જો અહીંયા આવું ડ્રગ્સ આવી જશે તો ક્યાંક ને ક્યાંક આપણી પેઢી, આપણી સંસ્કૃતિ અને આપણો સમાજ બગાડશે. આને પંજાબની વાત કરીએ તો પહેલાં પંજાબમાં ડ્રગ્સ છે તે મોકલવામાં આવતું પાકિસ્તાન દ્વારા, એવું પણ વાત સામે આવી છે. કે શું કહેશો? ગુજરાતને પણ ક્યાંક ને ક્યાંક ઉડતા ગુજરાત જેવી સ્થિતિ બનાવવાની આખું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. સમાજે કઈ પ્રકારની જાગૃતિ દાખવવી જોઈએ? આપણે વાત બરોબર છે, પહેલાં ઉડતા પંજાબ હતું, હવે ઉડતા ગુજરાત ઉપર આવે છે. એનું કારણ છે કે આજે દેશના સર્વાંગી વિકાસની અંદર સૌથી મોટો સિંહ ફાળો હોય તો ગુજરાતનો છે. તો જો ગુજરાતને બરબાદ કરવામાં આવશે તેવું બહાર બેઠેલા આકાઓનું માનવાનું છે તો ભારતનો એમનેમ જ બરબાદી થઈ જશે. પણ આપણી પોલીસ અને સરકાર જે એમ કહેવાય કે આટલી સજગ છે અને પકડી લે છે, તો હવે સમાજનો રોલ એવો છે કે ક્યાંક કોઈક યુવાન અથવા તો કોઈ આની અંદર ફસાયેલો હોય તો આપણે એને બહાર કરવાની જગ્યાએ તેમને સાચવી અને તેમને સાચી જગ્યાએ લઈ જઈ અને સાચા માર્ગ ઉપર લઈ જઈને ડ્રગ્સ મુકાવવું જોઈએ. સમાજની એક જવાબદારી છે કે તેમને સાચી દિશા દેખાડવી જોઈએ. તમે શું કહેશો? કેટલું ઘાતક આ સામાજિક દ્રષ્ટિકોણથી ડ્રગ્સ તો પકડવામાં આવે છે પણ સાથે સાથે જે ડ્રગ્સ જે વેચનાર છે, જે મોટા આકાઓ છે, ત્યાં સુધી જે અધિકારીઓ છે તે પહોંચી નથી શકતા. મારું કહેવાનું એ છે કે જે આકાઓ છે મોટા મોટા, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક અધિકારીઓ સાથે અથવા તો કોઈ પણ એવા વ્યક્તિઓ સાથે સંડોવાયેલા છે જે માસ્ટર માઇન્ડ હોય છે. પણ પોલીસ પણ પોતાની કાર્યવાહી કરે છે અને હું એટલું કહેવા માગું છું કે સમાજ જે છે એ પણ પોતે અલર્ટ રહે અને આવી જે કાંઈ પ્રવૃત્તિઓ છે એનાથી દૂર રહે, જેથી કરીને તેના પોતાના યુવા દીકરાઓ કે એનાથી દૂર રહે. બસ એટલું જ કહેવા માગું છું. તો આ તો આપણી સાથે સામાજિક આગેવાનો અને સાથે જે યુવાનો છે તેઓની એ જ પ્રતિક્રિયા છે. કસ્ટમ વિભાગ હોય કે પછી પોલીસ તંત્ર હોય તે ડ્રગ્સને લઈને અથવા તો જે નશાકારક જે પદાર્થ છે તેની સામે ખૂબ જ જે કડક કાર્યવાહી છે તે કરે છે. આ સાથે સરકાર પણ ક્યાંક ને ક્યાંક જાગૃત છે, પણ સાથે સાથે સમાજે પણ જાગૃત થવાની અતિ જરૂરી છે કે જેથી કરીને જે કાળો કારોબાર છે એટલે કે નશાનો કાળો કારોબાર છે તે નાબૂદ થઈ શકે. કેમ પછી લલિત વ્યાસ સાથે ધ્રુવકુંડલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જાણીએ. કસ્ટમની સતર્કતાના કારણે સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 30 કરોડથી વધુ કિંમતનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે અને સાથે જે આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. બાબત છે કે સાબુ જેવી વસ્તુ છે જે સુગંધ ફેલાવે છે તેનામાં નશાની વસ્તુ મૂકવામાં આવી હતી. આ હેરોઇન ત્યાં છુપાવવામાં આવ્યું હતું. સાબુમાં છુપાવેલી 6 કિલોથી વધુ હેરોઇન સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે 30 કરોડની કિંમતની નશીલી પદાર્થ સાથે એક શખ્સને ધરપકડ કરવામાં આવી છે. આરોપી ચેન્નઈનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હેરોઇન કોલાલમપુરથી લાવવામાં આવી હોવાની કબૂલાત કરવામાં આવી છે. અગાઉ એ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પણ ડ્રગ્સનો આ નેટવર્કનો આવ્યો હતો. આ જ મુદ્દાને લઈને તમામ અનુભવ વિશેષ ઉપસ્થિત છે. તમામ શિક્ષકો છે, આપણે તેમની સાથે જ વાત કરીશું અને તેમનું મંતવ્ય જાણીશું. સર, શું કહેવા માંગશો? સરકારે કેવી રીતની આના પર રણનીતિ નક્કી કરવી જોઈએ? સરકારે અત્યારથી જ આ બાબત પર બહુ જ ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને જે યંગસ્ટર છે એના પર સરકારની સાથે સાથે ઘરમાં પણ એવું એમને શિક્ષણ મળે, સંસ્કાર મળે. જ્યાં એ લોકો સ્ટડી કરે છે ત્યાં એવું વાતાવરણ મળવું જોઈએ કે જેને કારણે
કઈ વસ્તુ એમના માટે સારી છે, કઈ વસ્તુ ખરાબ છે, એ પોતે પહેચાન કરતા થઈ જાય, જેને કારણે આ નાની ઉંમરમાં એ લોકો ખરાબ સંગત પર ના આવે અને ફ્યુચરમાં એમની કેરિયર બગાડે નહીં. તો આના માટે મા બાપનો પણ બહુ અગત્યનો રોલ છે અને સાથે સાથે શિક્ષકોએ પણ બહુ જ કાળજી રાખવી જોઈએ અને પોઝિટિવ એટીટ્યુડ વાળું શિક્ષણ આપવું જોઈએ કે જેથી સમાજમાં દૂષણમાંથી આ ઉંમરના બાળકીઓ અને બાળકો દૂર રહી શકે. ચોક્કસથી આપ કેવી રીતે જુઓ છો? કારણ કે જે પ્રમાણે દારૂનું દૂષણ ડામવા માટે અથાગ મહેનત થઈ રહી છે, ડ્રગ્સના દૂષણને ડામવા માટે શું કવાયત કરવી જોઈએ? કે આપણે સરકાર એની પાસે ઘણી બધી કામગીરી કરી રહી છે, જેમ કે દારૂનો બી બહુ મોટો જથ્થો પકડી રહ્યા છે, ડ્રગ્સનો બી બહુ મોટો જથ્થો પકડી રહ્યા છે. આ બી જે અમદાવાદમાં એક એરપોર્ટ પરથી જે ઘટના બની એની અંદર પણ બહુ જ સારું કામગીરી છે કે આપણા દ્વારા આ વસ્તુ મેઇન ખાસ કરીને પકડવામાં આવી. પણ મેઇન વસ્તુ એ છે કે જ્યાંથી આવી રહ્યું છે મેઇન આપણે ત્યાંથી જ એને રોકવું જોઈએ. કારણ કે આ વસ્તુ આગળ હતા અત્યારે યંગ જનરેશનમાં બી તમે જોઈ રહ્યા છો, ઘણા બધા આની પાસે સુસાઇડ કરે છે, મરી જાય છે, ઘણા ખોટા સંગતમાં લાગી જાય છે, એની પાસે કોઈ પકડાય તો ખોટા પગલાં ભરે છે. એટલે આ બધી વસ્તુઓ ના થવી જોઈએ. એની માટે સરકાર આમ તો સારું કામ કરી જ રહી છે, પણ આને માટે કોઈ અવેરનેસ આવે એની લગતા કોઈ સરકારે સારા એવા કેમ્પેન ચલાવવું જોઈએ કે જેને લીધે બાળકોના બી અવેરનેસ આવે કે આપણે કઈ રીતે સારી રીતે આ બધી ખોટી જે દાનતો છે એ રસ્તે આપણે ન વળીએ. એટલે એ વસ્તુ માટે સરકારે કોઈ સારી અવેરનેસ બી કરવી જોઈએ. અને આમ તો પકડવા માટે બહુ સારી કામગીરી કરી રહી છે ગુજરાત સરકાર છે, ભારત સરકાર છે, તમામ સરકારો સારું એ કામ કરી રહી છે. બસ એક જ વસ્તુ છે કે ક્યાંથી રોકવું એ માટે થોડા ઘણા પગલાં એની અંદર થોડા સ્ટ્રિક્ટ થઈ જાય તો આપણે ત્યાં આવતું જ બંધ થઈ જાય. એટલે આવતું બંધ થાય તો મેઇન વસ્તુ એ છે કે આવું કોઈ આગળ ખરાબ કામ કરે, કોઈ એવો કાર્ય અહીંયા ના થાય, ખરાબ કામ ના કરી શકે. જી, આપનું શું મંતવ્ય? યસ, હું તો એવું જ કહું છું કે બાળક જ્યારે પ્રાથમિક શિક્ષણ લેતો હોય ત્યારે એને ખબર હોવું જોઈએ કે આ વસ્તુથી શું ગેરફાયદા છે. ફાયદા તો છે જ નથી, ગેરફાયદા કયા છે તો એને થોડા શિક્ષણના એવા ભાગમાં આવરી લેવું જોઈએ જેથી બાળક આજે મને ખબર છે કે ઝેર છે તો આ ઝેર ખાવાથી મને આવું થવાનું છે તો મને પહેલાથી જ ખબર હોય તો મોટા થઈને બાળક એવું કાર્ય ન કરે. અને સાથે સાથે ઘરના અને શિક્ષક જગતના જેટલા પણ શિક્ષકો છે એ લોકો પણ એ લોકોને થોડું જ્ઞાન આપે તો ડેફિનેટલી આ જેવી જે નશીલા પદાર્થ છે એમાં આપણે સારી રીતે વિજય મેળવી શકીએ. સારી રીતે વિજય મેળવી વાત કરીએ તો વાલીઓને એના પરથી શું બોધપાઠ લેવો છે? વાલીઓએ કેવી રીતે જે આજે વ્યસન છે તેમના બાળક છે તેનાથી દૂર જઈ શકે, શું એમને શું રણનીતિ નક્કી કરવી જોઈએ? જ્યારે પેરેન્ટ્સને જ્યારે એવું ખબર પડતું હોય છે કે મારું બાળક આ રસ્તા પર જઈ રહ્યું છે તો એના માટે એને જ્યારે પહેલી ફર્સ્ટ ઇનિશિયલ સ્ટેજથી જ એ બાળકને ત્યાં રોકવો જોઈએ અને એને રોકવો જોઈએ. અને તમે કળ બળ બુદ્ધિ ગમે તે રીતે એ બાળકને એ વસ્તામાંથી ટ્રેકમાંથી લઈ જવો જોઈએ. એવું કહી શકું સ્પિરિચ્યુઅલ વ્યવસ્થામાં રહી જાય કે એને ભગવાનનું સાહિત્ય જ્ઞાન આપે તો ડેફિનેટલી એવા બધા ઘણા બધા પગલાં લઈ શકાય. તો પેરેન્ટ્સે બહુ અવેરનેસ રાખવી જોઈએ. કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે, શું કરે છે એનું પણ એને ખાસ ધ્યાન રાખીને જો એમાં થોડું વર્ક કરે તો ડેફિનેટલી ઘણા બધા બાળકો એમાંથી બહાર આવી. ચોક્કસથી ઘણા બધા બાળકો એનામાંથી બહાર આવી શકે છે. આપનું શું મંતવ્ય અને સરકારે શું પગલાં લેવા જોઈએ? સરકારે હવે જોવા જઈએ ને સર તો શોર્ટ મૂવી, રીલ, બરાબર, પોસ્ટ બનાવીને કોલેજો સ્કૂલોમાં એવું બતાવવું જોઈએ કે અડધો કલાકનો કોઈ વેબ સિરીઝ એવું બનાવ્યું કોના લગતા? ડ્રગ્સને લગતા. જો સરકાર આવી રીતે કરશે અને સરકાર ખાલી ગુજરાત પૂરતું નહીં આખા ઓલ ઓવર ઇન્ડિયામાં સ્ટ્રીક બનશે ને, કારણ કે જો સ્ટ્રીક હશે તો ફાયદો થશે, સ્ટ્રીક નહીં રહે તો પ્રોબ્લેમ થવાની છે. તો એ સ્ટ્રીકનેસ બહુ જરૂરી છે આના લગતા. ખાસ કરી સ્ટ્રિકનેસની આપણે વાત કરી તો આપણે જણાવી કે સ્કૂલ છે, કોલેજ છે, એના આજુબાજુ જે સસ્પિશિયસ કોઈ એક્ટિવિટી જોવા મળે તો કેવા પ્રકારની કાર્યવાહી તરત કરવી જોઈએ? જો દેખાય તો આસપાસના જે પણ લોકો છે, ચલો આજે આપણે ભારત દેશના લોકો છે, બરાબર, તો આપણને જો એવું લાગતું હોય ને તો તરત જ પોલીસને કે કોઈને તમે કોલ કરીને ઇન્ફોર્મ કરો કે અહીંયા મને કઈ લાગે છે તો તરત જ ત્યાંથી પકડાઈ જશે. એટલે જે થશે ને ત્યાં તે પકડાઈ જશે. સર, ખાસ કરીને વાત કરવા જઈએ તો જે અત્યારે ટાસ્ક બેઝ ગેમ પણ આવી છે એ પણ લોકોને જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે એમને લઈ જાય છે, એ માટે શું? મારી તો અગત્યની વાત એવી છે બધા માટે કે પેરેન્ટ્સે બાળક જોડેનું બોન્ડિંગ ફ્રેન્ડલી કરી દેવું જોઈએ કે કંઈ પણ વાત હોય ને તો બાળક તમારી સાથે શેર કરી શકે. અત્યારના સમયમાં આપણે બધા જાણીએ કે પેરેન્ટ્સ પણ મોબાઈલમાં બિઝી છે અને બાળક પણ મોબાઈલમાં બિઝી છે. તો પેરેન્ટ્સ જો મોબાઈલના એમાંથી થોડાક બહાર નીકળે અને પોતાના બાળકને રેગ્યુલર ટચમાં રહે, રેગ્યુલર અડધો કલાક, 15 મિનિટ પણ જો બાળક સાથે વાત કરે, સાંભળે એને એની ફિલિંગ્સને સમજવાનો પ્રયત્ન કરે ને તો બાળક બહાર પ્રેમ શોધવા જાય જ નહીં
અને બહાર કશું મેળવવા જાય જ નહીં. પેરેન્ટ્સ સાથે જો ડિસ્ટન્સ ઓછું થઈ જશે ને તો ઓટોમેટિક બધી વસ્તુ ઘરમાં શેર કરતી થશે. અને જો એકવાર પેરેન્ટ્સ સાથે વસ્તુ શેર થશે ને તો ડેફિનેટ બાળક ઊંધા રવાડે ચડતા અટકી જશે. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જે સાબુના એનામાં 6 કિલોથી હેરોઇન જે કસ્ટમ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. 30 કરોડથી વધુ કિંમતનું તે અત્યારે બતાવવામાં આવે છે. તેને લઈને જ તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે. જે પ્રમાણે પોલીસ દ્વારા જે દારૂના દૂષણને ડામવામાં આવે છે તેવી રીતના જ ડ્રગ્સના દૂષણને પણ નેસ્તો નાબૂદ કરવામાં આવે તેવી રીતની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.